જય કિસાન. તો ખેડૂત મિત્રો, 9 ઓક્ટોબરને આજના ખેડૂત સમાચાર. ચોમાસું વિદાય તમામ આગાહીકારોએ આજે કરી જાહેર. તેમજ 15 દિવસમાં શિયાળો આવી જાય એવી શક્યતા ઊભી થઈ. અમુક ખેડૂતો ટૂંકી મુદતની મગફળી તૈયાર કરી પડા કરી લીધા તૈયાર. તેમજ આગતરી મગફળીના પડા પણ તૈયાર. તો શું શિયાળુ પિત્ત વાવી શકાય? તો કયા પાકો કયા ટાઈમે વવાય તેની માહિતી. ધાણા 25 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી, ચણા 5 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી, જીરું 11 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી, ઘઉં 11 નવેમ્બરથી 25 ડિસેમ્બર સુધી, લસણ 25 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી, ડુંગળી 1 ઓગસ્ટથી 30 ઓક્ટોબર સુધી, વરિયાળી 15 ઓક્ટોબરથી આસપાસ વાવી શકાય, રાયડો 1 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર સુધી, બટાકા 15 નવેમ્બર આસપાસ, સૂર્યમુખી ઓક્ટોબર 10થી 11મો મહિનો સુધી વાવી શકાય, ઓક્ટોબરથી નવેમ્બર, તમાકુ 9 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી, શેરડી 10 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી. આ રીતે ખેડૂત મિત્રો આ ટાઈમે વાવવાથી શિયાળુ પાકના જે ઠંડી આવી જતી હોય એ રીતે વાવી શકાય અને અમુક પાકો વહેલા પણ વાવી શકાય.